તો મિત્રો નમસ્કાર, હું મયુરસિંહ છછટિયા મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। આજે હું તમને બતાવવાનો છું, ઘણા બધા મારા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે ભાઈ ગિલોડીનો વિડીયો લાવો। તો આજે સ્પેશિયલ આપણે આવે છે ગિલોડીની વાડીની અંદર, અને આ જે વાડી છે એની અંદર આપણી દવા વાપરે આજે એક્ઝેક્ટ 10 દિવસ થયા છે, બરાબર। શું દવા વાપરી છે અને શું અમને રિઝલ્ટ આવ્યું છે એ આપણે વાત કરીશું। તો દવાની વાત કરતાં પહેલાં તમને એકવાર રિઝલ્ટ બતાવી દઈશ। આ તમે એકવાર છોડ બતાવો, બરાબર। આ તમે જોઈ શકો ગિલોડીનો છોડ, અને આ તમે જો અત્યારે નવી ફૂટ ચાલુ થઈ ગઈ છે 10 દિવસની અંદર, ઓકે। અને બીજી વાત કરીએ ગિલોડાની, અત્યારે તમે જો ગિલોડા વીણવાનું ચાલુ છે, બરાબર। અને આ તમે જોઈ શકો કેટલી બેઠક થઈ છે, આ તમે આખી લાઈન બતાવો છે, દેખાય છે? આ તમે જુઓ કેટલું જવન બેઠું છે, બરાબર। આ તમે જુઓ છે ગિલોડો, આ તમે જો, અને ખાલી આની સાઈઝ જુઓ, બરાબર। આજે ઘણા બધા જે મારા ખેડૂત મિત્રો છે, જે લોકોને પ્રશ્નો હોય છે કે ભાઈ ઉતારો નહીં આવતો, જોવે ઉત્પાદન નીકળતું નહીં, ફંગીસાઇડનો પ્રશ્ન રહે છે, ખાખરો પડી જાય છે, વાડી હુકાઈ જાય છે, બરાબર। પણ આ વાડીની અંદર તમે આખું બતાવો, કોઈ પણ પ્રશ્ન જોવા નહીં મળે। એક નંબરની વાડી છે ગિલોડીની, અને આજે આપણે સ્પેશિયલ આવી ગયા છે આકલાવ તાલુકાની અંદર। જબરજસ્ત અમને પરિણામ મળ્યું છે ગિલોડીની વાડીની અંદર, ઓકે। તો જો તમે ગિલોડીની વાડી કરી છે અને તમને પણ આવો પ્રશ્ન છે કે આમાં કરવું શું પડે, તો પહેલું તો આમાં તમારે આવશે ડ્રિન્ચિંગ કરવાનું। ડ્રિન્ચિંગ શાનું કરવાનું? તો પહેલું આપણું આ છે સોઇલ પાવર બેક્ટેરિયા, બરાબર। અને બીજું છે ભૂમિ પરિવર્તન। દર વખતે જે કહું છું, આમાં NPK, CMS, બોરોન, ઝીંક, હ્યુમિક, એમિનો, ફોલિક એસિડ બધા તત્વો આવી ગયા। તમે માર્કેટમાંથી જે 50 કિલોનો થેલો લઈને નાખો છો, બધું આમાં આવી ગયું, બરાબર। અને બીજું આ છે જોડે સોઇલ પાવર। આ બે વસ્તુ ભેગી કરીને તમારું ડ્રિન્ચિંગ કરવાનું આવશે। બીજી વસ્તુ કે આમાં જે એમને સ્પ્રે કરેલો છે, બરાબર, એમાં પહેલી આ 2 બોટલ જે તમે જુઓ, લીલી અને પીળી, અને બીજી આ છે બ્લેક અને બીજી છે લાલ। આજે જે લોકોને જે પ્રશ્ન છે કે ભાઈ વિકાસ થઈ નથી થતો, ફૂટ નહીં પકડાતી, આ તમે જુઓ, દેખાય છે નવી ફૂટ ચાલુ થઈ ગઈ, બરાબર। છંટકાવ કરે ખાલી 8 દિવસ થયા છે, અને ડ્રિન્ચિંગ કરે 10 દિવસ થયા છે। તો એ તમારે જો ફૂટ નવી લાવી હોય તો આનો છંટકાવ કરવો પડે। બીજું છે જે લોકોને ફ્લાવરિંગ ઓછું આવે છે, ગિલોડું વાંકું વળી જાય, કેવું કે કાજુ જેવું, તો એ તમારે સીધું કરવું હોય તો આનો સ્પ્રે કરવો પડે આપણે બ્લૂમફાસ્ટનો। તમારું ફ્લાવરિંગ સારામાં સારું આવશે, ગિલોડાની ક્વોન્ટિટી વધારશે, એટલે કે ઉત્પાદન વધશે, એની સાઇઝ સારામાં સારી થશે। તો આ બેનો સ્પ્રે તમારે વિકાસ અને ફ્લાવરિંગ માટેનો। બીજું છે આ પેસ્ટ ઓર્ગો, અને આ છે ફંગી વોરિયર, એટલે કે લાલ ને આ પીરી બાટલી, બરાબર। આનો તમે સ્પ્રે કરશો તો તમારે ફંગીસાઇડનો પ્રશ્ન હશે, હુકાતી હશે વાડી, ખાખરો થઈ જતો હશે, જીવાતનો પ્રશ્ન હશે, જે પણ તમને પ્રશ્ન હશે બધાને તમને સોલ્યુશન આપશે, બરાબર। તો આ દવા તમારે 4નો તમારે સ્પ્રે કરવાનું થશે। જે આ જે વાડીના જે માલિક છે એમને એકવાર સ્પ્રે કરેલો છે, એકવાર જમીનમાં ડ્રિન્ચિંગ આપેલું છે। આટલું કર્યા પછી મેં જે તમને બતાવ્યું, અત્યારે તમે જુઓ ખાલી 8 દિવસની ફૂટ છે, બરાબર। અને આ તમે ખાલી જોવાનું જુઓ કેટલું બધું બેઠેલું છે, દેખાય છે ગિલોડા, બરાબર। તો જે પણ મારા ખેડૂત મિત્રો ગિલોડીની વાડી કરતા હોય, તમે ગલકા કરતા હોય, કોઈ પણ તમે વાડી કરતા હોય, નીચે નંબર દેખાતો હશે, એની પર ખાસ કોન્ટેક્ટ કરો, દવા વાપરો। દવા વાપરશો તો આવું પરિણામ મળશે, ઓકે। તો વિડીયોને પહેલી વાર જોતા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, તો આવી દરેક વિડીયો તમને મળતી રહેશે, ઓકે। થેન્ક યુ।